આજે આપણે દહીંની લચ્છી બનાવશું. તો દહીં આપણે સાંજે દૂધને સહેજ ગરમ કર્યું, હળશેકું ગરમ કરી અને અંદર સહેજ ચમચો દહીં નાખીને જમાવા મૂકી દીધું હતું. ઉપરથી આપણે સહેજ મલાઈ કાઢી લઈશું. દહીંને આપણે મોટા વાસણમાં આપણે એડ કરી દઈશું. કોઈના ઘરે બ્લેન્ડર ન હોય તો પણ લચ્છી તૈયાર થઈ જાય છે. અને આપણે આ દળેલી ખાંડ નાખશું અને આપણે આઈસ નાખશું અને આપણે જુઓ આપણી લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરશું. આપણી લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હવે મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.